મિત્રો, આપણે જે કળિયુગમાં જીવી રહ્યા છીએ એ સમયનું ખાનપાન, જીવનશૈલી અને ફેશન તથા વ્યસનના આ યુગમાં જો મનુષ્ય 100 વર્ષથી વધુ જીવે તો એ કોઈ ચમત્કારથી ઓછું ન કહેવાય. અને મિત્રો, જૂની પેઢીના લોકો જ ભાગ્યે જ આ આંકડો વટાવી શકે છે. અને આમાંથી કેટલાક સારા એવા લોકો હોય છે જેઓ નાની ઉંમરે જ આ દુનિયા છોડીને મૃત્યુ પામે છે. અને આપણે સૌએ એ કહેવત તો સાંભળી જ હશે કે ભગવાન સારા માણસોને વહેલા બોલાવી લે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું કેમ થાય છે? શું કારણ છે કે સારા હૃદયવાળા, ઉદાર અને બીજાનું ભલું કરનારા લોકો બીજા કરતા કેમ વહેલા મૃત્યુ પામે છે? અને એવા કયા સંકેતો મળે છે જેના દ્વારા તમે જાણી શકો કે યમરાજા તમારા ઘર પર કે જીવન પર મંડરાઈ રહ્યા છે? તો મિત્રો, આજના આ વિડીયોમાં આ વિષય ઉપર આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. તે પહેલા મિત્રો, જો તમે આ ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને વધુમાં વધુ શેર કરજો, તેમજ લાઈક કરવાનું ભૂલશો નહીં. અને કોમેન્ટમાં જો તમે પણ માતા લક્ષ્મીને માનતા હોવ તો જય માં લક્ષ્મી અવશ્ય લખી દેજો. તો મિત્રો, ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. મિત્રો, ધર્મ કોઈ પણ હોય, દરેકમાં કહેવામાં આવ્યું છે કે જેણે આ ધરતી પર જન્મ લીધો છે તેનું મૃત્યુ તો નિશ્ચિત છે. અને જો સનાતન ધર્મની વાત કરીએ તો તેની એક માન્યતા પ્રમાણે બ્રહ્માજી પૃથ્વી પર જ છે અને બાળકના જન્મની 6ઠી રાત્રે જ તેનું નસીબ લખે છે, જેમાં તેનું ભવિષ્ય જેમ કે લગ્ન, અભ્યાસ, નોકરી, મૃત્યુની તારીખ સુધીનો સમાવેશ થાય છે. એમાંય આપણને એવો પ્રશ્ન થતો હોય છે કે મૃત્યુ ક્યારે થશે? એ તો ભગવાન જ જાણે છે. અને સારા માણસોને આ દુનિયામાંથી વહેલા બોલાવવા પાછળ પણ ઘણા કારણો છે, જેમાંથી પહેલું કારણ સમજવા માટે આપણે મિત્રો જન્મનું રહસ્ય શું છે તે સમજવું પડશે. આપણે સૌ પહેલાથી જ જાણીએ છીએ કે આ મૃત્યુલોકમાં વ્યક્તિ જે પણ કાર્ય કરે છે તેનો હિસાબ મૃત્યુ પછી ઉપરના યમરાજને આપવો જ પડશે. એમાંય જો પાપનું પ્રમાણ ભારે હોય તો તે વ્યક્તિને નરકમાં યાતનાઓ ભોગવવી પડશે, અને જો પુણ્યનું પ્રમાણ ભારે હોય તો તે વ્યક્તિને સ્વર્ગનું સુખ મળે છે. અને આ ચક્ર યુગો સુધી ચાલતું રહે છે. જ્યાં સુધી તે આત્મા રૂપી જીવડો મુક્તિ પ્રાપ્ત ન કરે ત્યાં સુધી આ મૃત્યુની દુનિયામાં દરેકને તેના કાર્યોની સજાનો સામનો કરવો પડે છે. જો આત્મા મનુષ્ય બને છે તો તે પ્રાણીના શરીરમાં પ્રવેશ કરે છે. તે તેના સંચિત કર્મના આધારે જ નક્કી થાય છે. આ સિવાય તેમને જન્મ આપનાર માતા પિતાના સંસ્કાર પણ તેમનામાં આવે છે. આ પછી તે જે કાર્ય કરશે તે પ્રમાણે તેને પુણ્યાત્મા અથવા દુરાત્મા કહેવામાં આવે છે. હવે આ જ ગુણ આપણા મૃત્યુની તારીખ પણ બદલી નાખે છે. જેમ જેલમાં રહેતા કેદીની વર્તણૂક જોઈને ન્યાયાધીશ તેની સજા ઘટાડી દે છે, તેવી જ રીતે ભગવાન પણ જુએ છે કે વ્યક્તિ મૃત્યુની દુનિયામાં ગયા પછી સારા કાર્યો કરી રહ્યો છે કે નહીં, અને તેને તેના કર્મોની સજા મળી છે કે કેમ. અને જ્યારે તેમને લાગે છે કે હવે તેણે મૃત્યુની ભૂમિમાં રહેવું જોઈએ નહીં, ત્યારે તેઓ તેના કર્મોનો હિસાબ કિતાબ કરીને તેને બોલાવે છે. અને સારા લોકો તેમના પાપોનું ફળ ઝડપથી કેમ ભોગવે છે? તો ભગવાનના દંડ કાયદા અનુસાર કોઈ પણ વ્યક્તિને તેના કૃત્યો માટે તેટલી જ સજા થાય છે જેટલી નિયમો અનુસાર છે. અને દંડ કાયદાની જવાબદારી લેનાર શનિદેવની કૃપાથી તો ભોલેનાથ પણ બચી શક્યા નથી. તો પછી આપણે મનુષ્યો તો શું છીએ જ? આ સિવાય એક બીજું કારણ એ પણ છે કે સારા લોકો નાની ઉંમરમાં જ તે બધી વસ્તુઓ પ્રાપ્ત કરી લે છે જેના માટે તેમને પૃથ્વી પર મોકલવામાં આવે છે. હિન્દુ ધર્મમાં એવી માન્યતા છે કે ભગવાન દરેક સારી વ્યક્તિને કોઈને કોઈ હેતુ સાથે મૃત્યુની દુનિયામાં મોકલે છે, અને તે હેતુઓમાં ભગવાનનો પોતાનો અવતાર શામેલ છે. તેથી જ જ્યારે તે ઉદ્દેશ્યો ઝડપથી પૂરા થાય છે ત્યારે ભગવાન તેમને પાછા બોલાવી લે છે. એટલે કે સારા લોકોનું મૃત્યુ તેમના સારા કાર્યો પર આધારિત હોય છે.
આ સિવાય જે લોકો કહે છે કે મૃત્યુ પછી વ્યક્તિ ખાલી હાથે જ જાય છે, તેમને ખબર હોવી જોઈએ કે 3 વસ્તુઓ એવી છે જે મૃત્યુ પછી પણ તેની સાથે જાય છે, જેમાં એક છે સંચિત કર્મ, બીજું સ્મૃતિ અને ત્રીજું જાગૃતિ. એટલા માટે હવે ક્યારે કોઈને કહેશો નહીં કે તમે ખાલી હાથે આવ્યા છો અને ખાલી હાથ જશો. મિત્રો, શું ક્યારે એકાંતમાં વિચાર્યું છે કે આપણને આ માનવ જીવન કેમ મળ્યું છે? તો મિત્રો, મહાભારતમાં યુધિષ્ઠિર મહારાજના એક પ્રશ્નના જવાબમાં ભીષ્મ પિતામહે કહ્યું હતું કે મનુષ્યથી મોટું કોઈ પ્રાણી નથી અને 84 લાખ યોનિઓ પછી આપણને આ માનવ જીવન મળે છે અને વિશ્વના તમામ જીવોમાં મનુષ્ય શ્રેષ્ઠ છે અને એમાંય આપણી બુદ્ધિનું અસ્તિત્વ છે જે માણસમાં સત્ય અને અસત્યનો અહેસાસ કરાવે છે. પણ આ પૃથ્વી પર આપણે સંસારના ચક્રમાં એવી રીતે જીવીએ છીએ કે આપણી બુદ્ધિ સીમિત મર્યાદામાં જ સીમિત રહે છે. આપણે સાંસારિક સુખોને જ સર્વસ્વ માની લઈએ છીએ અને તેને જ આપણું સૌભાગ્ય અને સફળતા માનીએ છીએ. આ આપણે ભૂલ કરીએ છીએ કારણ કે આ બધું હોવા છતાં કોઈ દાવો કરતું નથી કે તે સંપૂર્ણ રીતે ખુશ છે. સત્ય એ છે કે આપણે સામાન્ય માનવ જીવનના ઉદ્દેશ્યની પૂર્તિ માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. એ સાચું છે કે આપણી જાતને અને આપણા પરિવારને જાળવવાની જવાબદારી આપણી છે અને આપણે તેને કોઈ પણ સંજોગોમાં પૂરી કરવી જોઈએ. શું તમે જાણો છો કે તમે ક્યાંથી આવ્યા છો અને કેટલા દિવસો કે કેટલા વર્ષો સુધી તમારે આ દુનિયામાં રહેવાનું છે અને તમે તમારી મંજિલ પ્રાપ્ત કરી છે? તો આ સવાલોના જવાબમાં મોટા ભાગના લોકો કહે છે કે તેઓ નથી જાણતા, કેમ કે આવા લોકો ખૂબ જ વિચિત્ર હોય છે. મનુષ્યના જીવનનું લક્ષ્ય પરમધામ સુધી પહોંચવાનું છે. એવું કહેવામાં આવ્યું છે કે માણસ આનંદ લોકનો રહેવાસી છે અને આનંદના પરમધામમાં પહોંચવું એ પણ તેના જીવનનું એકમાત્ર લક્ષ્ય છે. તેથી જ વ્યક્તિએ ભવ્ય જીવન પ્રાપ્ત કરવા માટે આ સંસારના મૃગજળમાંથી બહાર નીકળવા માટે આધ્યાત્મિક સાધનાનો માર્ગ અપનાવીને પોતાની મંજિલ જાણી લેવી જોઈએ. મિત્રો, સારા લોકો ઝડપથી મૃત્યુ પામે છે કારણ કે શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ એક આધ્યાત્મિક અને દૈવી જીવન પદ છે જેને પ્રાપ્ત કર્યા પછી માણસ મોહ પામતો નથી. જો કોઈ વ્યક્તિ જીવનના અંતમાં પણ આવી સ્થિતિમાં હોય તો તે ભગવાનના રાજ્યમાં પ્રવેશ કરે છે. વ્યક્તિ એક ક્ષણમાં તરત જ કૃષ્ણ ભાવનામૃત અથવા દિવ્ય જીવન પ્રાપ્ત કરી શકે છે અને લાખો જન્મો પછી પણ તે પ્રાપ્ત કરી શકશે નહીં. તો મિત્રો, સત્યને સમજવાની અને સ્વીકારવાની વાત છે. ભગવદ્ ગીતા કહે છે કે વાસ્તવિક જીવન આ બૌદ્ધિક જીવનના અંતે શરૂ થાય છે. મિત્રો, આ બધી બાબતોથી સ્પષ્ટ થાય છે કે આપણે બધા પૃથ્વી પર ચોક્કસ સમય માટે આવીએ છીએ અને કેટલાક વિશેષ કાર્યો કરવા માટે આવીએ છીએ. જ્યારે આપણા એ કર્મો કે કાર્યો પૂર્ણ થાય છે અને આ જીવનના લક્ષ્યો પૂરા થાય છે ત્યારે ભગવાન આપણને આ દેહ છોડીને મૃત્યુ પછીની યાત્રામાં ખૂબ જ પ્રગતિ આપે છે. જેમ કે ભગવાન શ્રી કૃષ્ણએ પણ કહ્યું છે કે વાસ્તવિક જીવન આ ભૌતિક જીવનની પૂર્ણાહુતિથી જ શરૂ થાય છે. તો મિત્રો, એવા લોકો જે સદાચારી આત્મા છે, જેમણે જીવનમાં સારા કાર્યો કર્યા છે, મિત્રો, જ્યારે તેમના કાર્યોનો સમય નક્કી થાય છે ત્યારે તેઓએ આ દુનિયા છોડીને તેમની આગળની યાત્રા પૂર્ણ કરવી પડશે. આ સિવાય મિત્રો, દરેક વ્યક્તિને મૃત્યુ પહેલા અમુક સંકેત જરૂર દેખાય છે અને ગરુડ પુરાણ ગ્રંથ સનાતન હિન્દુ ધર્મનો એવો ગ્રંથ છે જેમાં પાપ પુણ્ય, સ્વર્ગ નરક અને નીતિનિયમ સહિત જીવન તેમજ મૃત્યુથી જોડાયેલા વિશેષ મહત્વની જાણકારી આપવામાં આવી છે અને મૃત્યુ તો અટલ સત્ય છે. તેથી જ કહેવાય છે કે સંસારમાં જે પ્રાણીનો જન્મ થાય છે તેની મૃત્યુ પણ નિશ્ચિત છે. પરંતુ મિત્રો, મોત અચાનક જ આવે છે અને આ ઉપરાંત મૃત્યુ પહેલા મરનાર વ્યક્તિને ઈશ્વર દ્વારા અમુક સંકેત મળે છે જેના વિશે ગરુડ પુરાણમાં જણાવવામાં આવ્યું છે. તો આવો જાણીએ કે ગરુડ પુરાણ અનુસાર
મૃત્યુથી પહેલા જોવા મળતા સંકેતો વિશે. મિત્રો, મૃત્યુ પહેલા વ્યક્તિને આ 10 સંકેત જોવા મળે છે, જેમાં નંબર 1 છે કે તે વ્યક્તિને તેના જીવનભરના કર્મો દેખાવા લાગે છે. મિત્રો, ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુ તેમના વાહન પક્ષી રાજા ગરુડને કહે છે કે જ્યારે વ્યક્તિનું મૃત્યુ નજીક હોય છે ત્યારે તેના આખા જીવનમાં કરેલા કર્મ તેને દેખાવા લાગે છે. તેણે તેના જીવનમાં જે પણ સારા અને ખરાબ કાર્યો કર્યા છે તે કામોને યાદ કરવા લાગે છે અને તેના પરિવારના સભ્યોને પણ તેના વિશે જણાવે છે. નંબર 2, મિત્રો, ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે કોઈનું મૃત્યુ નજીક હોય ત્યારે તે વ્યક્તિને યમરાજના યમદૂતો દેખાવા લાગે છે અને વ્યક્તિ ડરી જાય છે, તેમજ તેને તેની આસપાસ કોઈ નકારાત્મક શક્તિ હોવાનો અનુભવ થવા લાગે છે. નંબર 3, મૃત્યુ પહેલા વ્યક્તિને એક રહસ્યમય દરવાજો દેખાય છે અને અમુક લોકોને તો એવા દ્વારમાં આગની જ્વાલાઓ પણ દેખાય છે. નંબર 4, મિત્રો, મૃત્યુના થોડા સમય પહેલા વ્યક્તિ તેના સપનામાં પૂર્વજોને પણ જુએ છે અને તેમના પૂર્વજો ઉદાસ અને રડતા જોવા મળે છે. તેથી જ આવા સ્વપ્નનો અર્થ એ થાય છે કે તે વ્યક્તિનું મૃત્યુ નજીક છે. નંબર 5, મિત્રો, ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે મૃત્યુ પહેલા વ્યક્તિના હાથ પરની રેખાઓ પણ ફીકી થઈ જાય છે, એટલે કે રેખાઓ દેખાતી નથી. આ સિવાય મિત્રો, જે વ્યક્તિનું મૃત્યુ નજીક હોય છે તે વ્યક્તિની જીભ કામ કરવાનું બંધ કરી દે છે અને તે સ્વાદ ગુમાવવા લાગે છે, તેમજ બોલવામાં પણ તેમને તકલીફ પડે છે. તો મિત્રો, જો તમે આટલા સુધી વિડીયોને નિહાળ્યો હોય તો વિડીયોને એક લાઈક કરીને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય તેમજ તમારા ઈષ્ટદેવનું નામ જરૂરથી લખજો. હર હર મહાદેવ.